गौ माता जय ठाकुर जी। धनराज प्राकृतिक फार्म नारायण भाई वसरा गुजरात राजकोट उपलेटा एक महत्वनी આપણે ગૌપાલન ગૌ સંવર્ધન વિશેની એક મહત્વપૂર્ણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને આપણો વિડીયો લાઈક ન કરો તો કાંઈ નહીં, પણ શેર અચૂક કરજો, શેર કરવાનું ન ભૂલતા. કેમ કે આના કારણે જે નાના પાયે ગૌપાલન કરે છે, 5, 7, 8, 10 ગાયો રાખે, બીજા નંબરમાં કોઈ 1-2 ગાય રાખે પણ તેમ છતાં જાગૃત અવસ્થામાં થાય, એના માટે થઈને આપણો વિડીયો છે. કેમ કે મોટા મોટા બ્રીડરો અને મોટા મોટા સંસ્થાઓ દ્વારા ગૌશાળા ચલાવતા દ્વારા નંદીનો ઉછેર કરવો એના વિશે ક્યારેય કોઈએ કીધેલું નથી એવું મારે જાણવા પ્રમાણે છે. કોઈ કીધેલું હોય તો મને ખબર નથી, પણ અત્યાર સુધીમાં મારા જાણવામાં આવ્યું નથી. તો મને એવું થયું મારી પાસે જેટલું જ્ઞાન છે એ પ્રમાણે આપણે વાર્તાલાપ કરીએ. તો પહેલાં વહેલો અગત્યનો મુદ્દા એટલે કે જે ગૌ માતા જે ગરમી કરતી એટલે કે એનું કોથળી બહાર આવી જતી હોય, એના આંતરડા બધા બહાર આવી જતા હોય, ગરમી કરતી હોય એટલે સામાન્ય ગુજરાતી ભાષામાં આપણે બધાને ટૂંકમાં ગૌપાલન કરીને બધાને ખબર જ હશે. તો એવી ગાયમાં દૂધ પણ સારું હોય, રૂપ પણ ઘણી વખત એવી ગાયોમાં સારું જોવા મળે છે. તો આ ગાયનો વાછડો ક્યારેય ન ઉજેરવો મારા મત પ્રમાણે. કેમ કે એ ગાયમાં ફોર એક્ઝામ્પલ 9 લીટર 10 લીટર કે 12 લીટર ગમે એટલું દૂધ હોય, કલરની સારી હોય, ચામડીની સારી હોય, બધા જ એના પ્લસ પોઈન્ટ હોય, પણ એક માઇનસ પોઈન્ટના કારણે એનો વાછડો ન ઉજરાય. તો ઘણા બધાના મનમાં પ્રશ્નો એવા થતા હોય કે શું કામે ન ઉજરાય. તો આ વિડીયો આપણો અચૂક શેર કરજો. કેમ કે આજે તમે સીમન મુકાવો તો એ કયા નંદીનું આવે છે, એ નંદીની પેડીગરી વાઇસ એમાં એના મા બાપમાં લક્ષણો જે હોય એ જાણવાના આપણે પ્રયત્નો કરી. અને કેમ કે એ ગરમી કરે ને એના પ્રશ્નોના કારણે જ્યારે વેતર ઉપર આવે, જ્યારે ઈશ્વરે હોય ત્યારે આ સમસ્યામાં બહુ તકલીફ થાય અને આપણું ગૌધન એટલે કે ક્યાંક એમાં મરી પણ જાય અને જે આપણે ગૌ સેવા કરવા માગતા હોય એના બદલે એનું આપણે ટૂંકમાં પીડા હોય આપણે જોઈ ન શકતા હોય. તો કહેવાનો મતલબ એ છે કે એનો વાછડો આપણે ઉજેરીએ અને નંદી કરીએ. તો નંદી કરવાથી એવું થાય કે એ નંદીથી જેટલી ગાયો ફાલે અને વાછડો આવે કે વાછડી આવે, વાછડી આવે એ 100% ગરમી કરે ને કરે જ. એટલે એના માટે થઈ અને આપણે એ વસ્તુ ઉપર કહી છીએ કે જે મારા અનુભવ ખુદના અનુભવ છે એના ઉપર હું કહું છું. એનો વાછડો આવે એના દ્વારા જે ગાયું પાછી એમાં ફરે એમાં પણ 50% ચાન્સીસ રહીએ. કેમ કે જનરલી 7 પેઢી લગી એમાં એના લક્ષણો એના ડીએનએમાં બતાવે છે, એવું વાંચવામાં આવ્યું છે અને જોવામાં આવ્યું છે. એટલા માટે થઈને જે ગાય ગરમી કરતી હોય એ ગાયનો વાછડો નંદી માટે ક્યારેય યુઝ ન કરવો. એની મામાં ગમે એટલું સારું દૂધ હોય, ગમે એ પ્રકારનું રૂપ હોય, એનું બચ્ચું આવે એમાં સારું સીમન મુકાવેલું હોય, સારો વાછડો આવે તો પણ એને ઉજેરવાનો પ્રયત્ન ન કરવો. કેમ કે પાછલી પેઢીના પાપના ભાગીદાર આપણે બનીએ અને એવા 100% એવા જોવા મળે. અજાણતાવશ એ ખૂટના સીમન નીકળે અને ક્યાંય વાછડી આવે અને જો એમાં એ તકલીફ થાય તો એના પણ પાકના ભાગીદાર આપણે બનીએ. એટલે વાછડો નંદી બનાવવા માટે ખાસ ધ્યાન રાખવા જેવો પહેલો મુદ્દો આ મારા ધ્યાન પ્રમાણે છે. તો તમે આપણો આ આખો વિડીયો જોયો હોય તો લાઈક ન કરો તો કાંઈ નહીં, અચૂક શેર કરજો, જેથી કરીને અન્ય ગૌપાલકો આ વિષય ઉપર ખાસ એનું ધ્યાન રાખે અને ધ્યાન દોરે. અને તમારે નંદી વાછડો નંદી બનાવવા માટે ઉછેર કરવો હોય તો એના માટે થઈને આપણા અલગ અલગ મુદ્દા ઉપર હમણાં વિડીયો આવશે. તો ખાસ જોજો કયા કયા પોઈન્ટ એની માના વીક ન હોવા જોઈએ, જેથી કરીને નંદી જે ઉછેર કરો એનું રિઝલ્ટ 100% મળે. તમે 4 લીટર 5 લીટર વાળી ગાય હોય એમાંથી પણ બીજી પેઢીએ ને ત્રીજી પેઢીએ 8-9 લીટર 10 લીટર વાળી ગાય થઈ જાય, પણ પરફેક્ટ
એના જે આપણે ચોક્કસ માપદંડ હોય એ પ્રમાણે ચાલીએ તો 100% થાય. તો આજે આપણે જે ગાય ગરમી કરતી હોય એનો વાછેડો ન ઉજેરવો એ વિષય ઉપર આપણે લીધું છે ટોપિક. તો નેક્સ્ટ ડે નવા મુદ્દા સાથે મળશું અને કયા વીક પોઈન્ટ વાળો હોય એની વાછડો નંદી સ્વરૂપે ન ઉજેરવો જોઈએ. તો ચાલો નવા ટોપિક સાથે મળશું અને આ ખાસ ધ્યાન રાખજો અને શેર કરવાનું અચૂક ન ભૂલતા, જેથી કરીને અન્ય ગૌપાલકો નાની ગૌશાળા ચલાવતા હોય, નાના મુદ્દે કામ કરતા હોય કે સારા સીમન મુકાવીને જે કામ કરતા હોય એ પણ ક્યાંક આમાં ભોગ ન બને. કેમ કે મોટા મોટા બ્રીડરો અને જે છે એ નહીં જ કહીએ, કેમ કે અત્યાર સુધીમાં મેં જાણવામાં તો નથી આવ્યું. કેમ કે આ બધા મુદ્દાઓ ધ્યાનમાં લીધા જેવા છે. આજે આપણે સારી સારી ગાયો વેચાતી ન લઈ શકીએ, પણ આપણે ઘેરે ઉછેર કરવાનો પ્રયત્ન કરતા હોય તો આ ખાસ નોંધ. અને સારા સીમન અથવા કે સારા નંદી હોય ત્યાં લઈ જાય. અને કેમ કે સીમન આજે 5-7 હજાર રૂપિયા લગી, 10 હજાર રૂપિયા લગીના વેચાય છે, મને ખ્યાલ છે. તો આજુબાજુમાં ક્યાંય આપણો વિશ્વાસુ હોય અને રિઝલ્ટ જોઈ અને ત્યાં જે લઈ જવું. કેમ કે ઘણી વખત હોય કે આ 10 દિવસે આવતી હોય, તો એમાં એક વખત આવતી હોય તો એક ઈંટ ખોટી હોય અને એક ઈંટ સાચી હોય. તેમાં આપણે ખબર કેમ પડે? નંદી એનો ભેગો હોય તો એ કમ્પ્લીટ હિટમાં હોય, ખોટી હિટમાં હોય તો પણ એને પકડે નહીં. મારા ખુદના અનુભવ કહું છું. અને જ્યારે રિયલી હિટમાં હોય ત્યારે નંદી એને છોડતો નથી અને રેગ્યુલર એની પાછળ હરે ફરે છે. તો આ માટે થઈને જ આપણે બનાવેલો છે. તો આજનો ટોપિક અહીંયા સમાપ્ત કરીએ અને નવા ટોપિક સાથે મળીએ. જય ગૌ માતા.